સમાચારો પર નજર કરીએ તો વાત વડોદરાની કરીએ। વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। કલેક્ટર ઓફિસને ધમકીભર્યો મેલ મળી આવ્યો હતો, ત્યારે પોલીસે કલેક્ટર કચેરી સંકુલમાં તપાસ હાથ ધરી હતી અને અત્યાર સુધી તપાસમાં કશું પણ વાંધાજનક નથી મળી આવ્યું। અગાઉ જીઆઈપીસીએલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી અને હવે આજે આ કલેક્ટર ઓફિસને ધમકી મળી વડોદરામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે તપાસમાં હજુ સુધી કશું પણ વાંધાજનક નથી મળી આવ્યું। ત્યારે સાયબર ક્રાઇમ સહિત લોકલ પોલીસ તપાસમાં લાગી હતી। કલેક્ટર કચેરી ખાતે બોમ્બ મૂકવામાં આવેલું છે। આ મેસેજ મળતા જ અમે તરત અમારી જુદા જુદા ટીમ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી બધા લોકલ પોલીસ બધા જુદા જુદા ટીમ બનાવીને અહીંયા પહોંચી ગયા અને આખા પ્રીમાઇસીસનો ચેકિંગ કરવામાં આવેલું છે અને અત્યાર સુધી કંઈ પણ એવી વાંધાજનક વસ્તુ મળી નથી અને અમે લોકોએ આમાં ડિટેલમાં અહીંયા ચેકિંગ કરી છે। કલેક્ટર ઓફિસ ખાતે મેલ ગઈકાલે એમને મળ્યું હતું, જેની જાણ અમે લોકોને કરવામાં આવેલી હતી અને આમાં અમે લોકોએ કાયદેસરની ગુનો નોંધીને નવનાશપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। તો આ તરફ પાટણમાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ। કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને પોલીસ દ્વારા કચેરીની તમામ ઓફિસોમાં તપાસ હાથ ધરવામાં આવી। કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ કેમ કે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। કલેક્ટર કચેરીના કેમ્પસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી। કેમ્પસમાં રહેલા તમામ વાહનોની ચકાસણી પણ કરવામાં આવી અને પોલીસે આ તમામ તપાસ હાથ ધરી હતી। તો આ તરફ પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં ડોગ સ્ક્વોડે તપાસ હાથ ધરી હતી। પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીને પગલે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ તેવી જે માહિતી સામે આવી હતી તે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે ખરેખર બોમ્બની ઘટના જે સમાચાર પ્રાપ્ત થયા છે તે સાચા છે કે નહીં તે અંગે આ તપાસ હાથ ધરવામાં આવી હતી। પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં બોમ્બ મૂક્યાની જે ચીમકી મળી છે ને તેને જ લઈને અત્યારે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર છે તે પણ એલર્ટ મોડમાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા અત્યારે તપાસ હાથ ધરાઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બનાસકાંઠા પોલીસની ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે અને જિલ્લા કલેક્ટર કચેરીના ખૂણે ખૂણે અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ડોગ છે તે ડોગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, તો સાથે જ જે બોમ્બ સ્ક્વોડની જે મશીનરી છે તે મશીનરી દ્વારા અત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના દરેક ખૂણાની અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાની જે ચીમકી મળી હતી ને તેને લઈને અત્યારે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર છે તે એલર્ટ મોડમાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જે આવેલી છે તે કચેરીમાં અત્યારે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તે તપાસ કરી રહી છે। જે પ્રકારે પાટણમાં ચીમકી મળી છે ને તેને જ લઈને અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનું જે પોલીસ તંત્ર છે તે એલર્ટ મોડમાં આવેલું જોવા મળી રહ્યું છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। વાત સુરતની કરીએ તો સુરતમાં રત્ન કલાકારોની હત્યાના પ્રયાસનો જે મુદ્દો છે તેમાં આરોપી નિકુંજની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નિકુંજના મામા એ ફેક્ટરીમાં મેનેજર હતા અને નિકુંજની એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી હતી। નિકુંજે મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને નિકુંજ રૂપિયા ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો અને રૂપિયા ચૂકવી ન શકતા તેણે આપઘાતનો વિચાર કર્યો। તેણે લીધેલા 8 લાખ ચૂકવી ન શકતા તેણે આપઘાતનો વિચાર આવ્યો અને ફિલ્ટર પાસે જઈને ઝેરી દવા પીવાનો તેણે પ્રયાસ પણ કર્યો હતો અને દવા પીવાની હિંમત ન થતા તે ત્યાં જ ઊભો રહી ગયો ફિલ્ટર પાસે। નિકુંજ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો હતો અને તે ભયભીત થવાથી તે ઝેરી દવાનું જે પાઉચ હતું તેણે તે ફિલ્ટરમાં નાખી દીધું અને આ મામલે પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે। તો અંબાજીના ગબ્બર પર શ્રદ્ધાળુઓ પર ભમરાઓએ હુમલો કર્યો। ભમરાઓના ટોળાએ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો। પગપાળા આવેલા ભક્તો ઉપર આ ભમરાઓનો હુમલો થયો। શક્તિપીઠ ખાતે 25થી વધુ યાત્રિકોને ભમરા કરડ્યા છે। અમદાવાદ મહેસાણા જિલ્લાના યાત્રિકોને આ ભમરા કરડ્યા છે। ભમરાઓએ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો છે। બાળકો, પુરુષો અને મહિલાઓને પણ ભમરાઓએ ડંખ માર્યા છે। અંબાજી શક્તિપીઠથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3થી વધુ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે।
વાત બોટાદની કરીએ તો બોટાદ શહેરમાં 3 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. નાવડા પમ્પિંગ સ્ટેશનની લાઇનમાં ભંગાણ થતાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. આજથી 13 એપ્રિલ સુધી પાણીનો પુરવઠો બંધ રહેશે. લાઇન રિપેરિંગ થયા બાદ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. બોટાદમાં શહેરીજનોને કરકસરથી પાણી વાપરવા માટે તંત્રએ અપીલ પણ કરી છે અને આ 13 એપ્રિલ સુધી પાણીનો પુરવઠો બોટાદમાં બંધ રહેશે. બોટાદ શહેરમાં જે નાવડા પમ્પિંગ સ્ટેશનથી પાણી આવે છે ત્યાં ભંગાણ સર્જાતા તારીખ 11, 12 અને 13 એમ 3 દિવસ પાણીનો જથ્થો બંધ રહેશે. તેમજ લાઇનનું સર્વિસ કામ પૂર્ણ થતાં પાણીનો જથ્થો યથાવત ચાલુ થઈ જશે. તો તાલાલાની શેરીઓમાં દીપડો દેખાયો છે. તાલાલાની શેરીઓમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે. સોમનાથ સોસાયટીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે. દીપડાના આટાફેરાના સીસીટીવી સામે આવ્યા છે. દીપડાના આટાફેરાથી શહેરીજનોમાં હાલ ભયનો માહોલ છે અને તંત્ર વહેલી તકે તે દીપડાને પાંજરે પૂરે તેવી પણ સ્થાનિકોની માંગ છે. ત્યારે આપ દીપડાને સીસીટીવીમાં જોઈ શકો છો. રાત્રે દીપડો આટાફેરા કરતો નજરે પડ્યો છે તાલાલામાં. તો આજે અમદાવાદના ખોખરામાં પરિષ્કાર ફ્લેટમાં જે ભયાનક આગ લાગી હતી તે એપાર્ટમેન્ટમાં ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. સી બ્લોકના ફાયર એક્સટિંગ્યુશર જે છે તે બંધ હાલતમાં જોવા મળ્યા છે. ત્યારે એક્સટિંગ્યુશર જે છે તે ડિસેમ્બર 2024માં જ એક્સપાયર્ડ થઈ ગયા હતા. આગના બનાવ બાદ આ તપાસમાં સામે આવ્યું છે કે તેના એક્સટિંગ્યુશર ડિસેમ્બર 2024માં જ એક્સપાયર્ડ થઈ ગયા હતા. તે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે, જેના કારણે આગમાં થોડી મદદ થઈ શકત, પણ તે તો શોભાના ગાંઠિયા સમાન અહીંયા જોવા મળી રહ્યા છે. તો આગની વાત કરીએ તો અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર 1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 4થા માળે આગ ભભૂકી ઉઠી હતી. 5મા માળ સુધી આગ પહોંચી પણ હતી. ત્યારે બિલ્ડિંગમાં ફસાયેલા લોકો ધુમાડાની ગુંગળામણને કારણે બહાર નીકળવા પ્રયાસ કરતા હતા, જેમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા રેસ્ક્યુ જોખમી હતું. આગ લાગ્યા બાદ એક મહિલાને ગજબની હિંમત દાખવી હતી અને પહેલા તેમણે બાલ્કનીમાંથી દીકરીને ઉંચકીને ઉતારી અને પછી નાની દીકરીને ઉતારી હતી. ત્યારબાદ પોતે પણ તેઓ લટકી ગયા હતા અને ગબડતા માંડ તેઓ બચ્યા હતા. મહિલા 4થા માળ પરથી પોતાની દીકરીઓને 3જા માળની રેસ્ક્યુ બાલ્કનીમાં પકડવા માટે ઉભેલા 3 લોકોને એક બાદ એક આપ્યા હતા. જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવા હચમચાવી નાખે તેવા દ્રશ્યો છે કે ઉપરથી એક બાળકીને નીચે જે 2 યુવાનો હતા તે 2 યુવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકીને આ રેસ્ક્યુ હાથ ધર્યું હતું. પહેલા તે બાળકીને બચાવે છે અને ત્યારબાદ તે મહિલાના બંને પગ પકડવામાં આવે છે. તે બંને યુવાનો તે મહિલાના બંને પગ પકડી રાખે છે અને મહિલા અચાનક નીચે પડે છે, જાણે કે તે નીચે પડી જવાની જ હોય, પણ તે સદનસીબે બચી જાય છે અને તે મહિલા અને તે બાળકીનો બચાવ કરવામાં આવે છે. ત્યારે આગની ઘટના અમદાવાદના ખોખરાના પરિષ્કાર 1 ફ્લેટમાં બની હતી. ત્યારે 2 જાંબાઝ યુવાનો દ્વારા આ મહિલાના પરિવારનો બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જે આગની ઘટનાઓ બની છે ત્યારે હર તરફ જ્યારે ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે, ભર ઉનાળે જ્યાં આગની ઘટનાઓ બની રહી છે તેમાં આગ જ આગ જોવા મળી રહી છે. ત્યારે આગ સામે જિંદગી બચાવવાની જે જીદ છે, એક તરફ આપ પરિષ્કારના દ્રશ્યો જોઈ શકો છો, એક તરફ આપ બાળકીનું રેસ્ક્યુ જોઈ શકો છો. 4-5 ઘટનાઓ જે છે તેમાં આગ જોવા મળી રહી છે. બરાબર, ત્યાંથી અમે દૂરથી દેખાયું ને તો ત્યાંથી ધુમાડો નીકળતો હતો. 6ઠ્ઠા માળેથી ફૂલ આગ લાગેલી હતી અને ત્યાંથી ધુમાડાના ગોટા બહાર નીકળ્યા હતા. બધા બૂમ પાડવા માંડ્યા કે ત્યાં આગળ આગ લાગી છે. અને ત્યાં 3 માણસો હતા જે છોકરી સાથે નીચે ફેંકવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારથી અમે ત્યાં દોડીને આવ્યા અને ત્યાં અમારા પરિષ્કાર 2માં ફરજ દીધા ઇલેક્ટ્રિશિયન હિતેશભાઈ પંડ્યા ત્યાં ગાડી પહોંચીને તે છોકરીને તરત ત્યાંથી નીચેથી પકડી અને તરત તે 3 માણસોને નીચેથી પકડીને ઉતાર્યા. અમે 5મા માળે ત્યાંથી નીચે લઈને આવ્યા છે. લાગે ત્યારે સમય સૂચકતા જરૂરી છે અને આ જ સમય સૂચકતા એક ઇલેક્ટ્રિશિયને વાપરી છે કે જે આ પરિશિખરમાં કામ કરવા માટે આવ્યા હતા. વડીલ, તમે શું કામ કર્યું? કારણ કે આગની ઘટના બની ત્યારે લોકો ગભરાઈ ગયા હતા. તમે એક બાળકીનો જીવ બચાવ્યો, કેટલા લોકોના જીવ બચાવ્યા? અમે 3 લોકોના જીવ બચાવ્યા. શું બનાવ્યો તમે શું કર્યું ત્યારબાદ? ત્યારે અમને પેલા પકડી નીચે ઉતાર્યા. બસ બરાબર. એટલે સૌથી પહેલા આગ લાગી ત્યારે તમે શું કર્યું હતું? કેવી રીતે? પેલા અહીં નીચે અહીં ગાડી MCB ને પેલા બધી MC બંધ કરી નાખી.
પછી ટોરેન્ટનો જો મેન પાવર ને એ બંધ કરી નાખ્યો, પછી અદાણી મેલે મેન બંધ કરી નાખી, પછી હું સિચ્યુએશન ઉપર ચેક કરવા ગયો 3rd ફ્લોર લગી, પછી 4th ફ્લોરથી પેલો છોકરો ફેંકતી હતી તો નથી સિચ્યુએશન ઉપર જવાયો તો ઉપર ગયો, ઉપરથી નીચે ઉતાર્યા અને ધુમાડાના ગોટે ગોટે હતા ત્યાં ગાડી, તમે નીચે ઉતારીને એમનું સિચ્યુએશન થોડાક એમનું આશ્વાસન થયું. પછી આ ભાઈની નજર પડી, પછી બધા ઉપર ચડ્યા અને 3 જણા બચાયા. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ફાયર જે હતો ને એ બ્રોક આઉટ થઈ ગયું હતું, તેના કારણે આખા ફ્લોર પર આગ ફેલી ગઈ હતી. લિફ્ટ બંધ કરી દેવામાં અને ધુમાડો આખા પેલો પેસેજના કારણે આખો અને જગ્યા ઓછી હતી તેના કારણે આખો ભરાઈ ગયો હતો. તો દાદરાથી બધાને ધીમે ધીમે उतारવામાં આવ્યા હતા. एक दूसरे को फोन लगाया, सब लोग को हेल्प किया, सोसाइटी के लोग बहुत अच्छे हैं, पूरा परिवार समझ के सब लोग को बचाया. દરવાજા ઉપર આગ લાગી હતી, દરવાજામાં આગ બુજાય ને અંદરથી રેસ્ક્યુ કર્યા છે. ઘણું બધું નુકસાન પણ થયું છે ઘર વખત. दरवाजा છે, ઘણું नुकसान तो दरवाजाમાં જ છે. देखा तो वायरिंग में आग लग रही थी, जो डक है वायरिंग वाला उसमें आग लग रहा था, तो हम सब तैनात हो गए, सबको नीचे उतारा, जो एजेड है बच्चे उनको आराम से नीचे उतार लिया, सब हो गया शांति से. એમને બધાએ રીતે બહુ સારી રીતે કામગીરી વર્જી છે અને એમાં ફાયર ટીમ બી બહુ ટાઈમ ટુ પહોંચી ગયા હતા, એના લીધે બધી જાનહાની કરતા બચ્યા છે બધા. એકચ્યુઅલી આગ લાગી હતી સી બ્લોકમાં ને હું રહું છું ડી બ્લોકમાં, તો આગ મોસ્ટલી બધા કહે છે કે 6th ફ્લોરથી લાગી છે અને 6th ફ્લોરમાં આખો જે દરવાજો હતો અને શૂ બોક્સ જે બહાર હોય આખો એકદમ લાઈક ઇટ વોઝ ટોટલી બર્ન્ટ એન્ડ પછી એના પછી આખું આગ ઉપર લાગી હતી ને બાજુમાં જે ઇલેક્ટ્રિક વાયર્સ જેનાથી ટીવી ને બધું હોય એ આખું બર્ન થઈ ગયું હતું, એના લીધે આખા બ્લોકમાં લાગેલી છે. ઓપરેશન ઇન ધ સેન્સ લોકો જે અંદર હતા એ લોકો બહુ કહેવાય આમ દે વર વેરી નર્વસ અને પછી એ લોકોને એસ્કેપ કરાવી ઇઝ અ વેરી ગ્રેટ ટાસ્ક અને એ લોકો ફટાફટ આવ્યા અને પછી અમે જેને બોલાયા અને પછી ફટાફટ એ લોકો રેસ્ક્યુ થઈ ગયા હતા. એકચ્યુઅલી અમે બધા જ બચી ગયા છે, આગના ધુમાડા જોઈને બધા જ દોડ્યા છે, એટલે ઘરના દરવાજા પડ્યા છે, અંદર નુકસાન કોઈ નથી, પણ બીજા 2 ફ્લોર વાળાના બાળકો અને લેડીઝ બધાને ઉતારવા પડ્યા હતા કે જો એ લોકો ના હતા અત્યારે જે હતો ઉપર ફસાવ્યા હતા એ લોકોને બચાવવા મુશ્કેલ પડે. એકચ્યુઅલમાં બહાર હતો એ ટાઈમે, મને ફોન આવ્યો તો તરત જ આવ્યો, એ ટાઈમે જોયો તો ફાયર બ્રિગેડ વ્યવસ્થિત કામ કર્યા હતા અને એમણે મેક્સિમમ કવર કરી લીધું હતું એ ટાઈમે. પણ એક બે ઘટના સાંભળી જે સરસ કહેવાય કે લોકોએ ઉપર માના મારતી એક લેડીઝ કૂદી ગઈ બાળકને લઈને. तो भी देख के ऐसा लग रहा था कि पता नहीं सी और डी दोनों बिल्डिंग चली जाएगी ऐसे. તમારા ફ્લેટના જેટલા બી રહીશો છે બધા આવી ગયા અને બધા પોતાની કામગીરી લાગી કે ભાઈ આપણે બધા ગમે તેમ કરીને રેસ્ક્યુ કરીને બધાને નીચે. યુવાનોએ સારી એટલી કોશિશ કરી, પછી તો ફાયર બ્રિગેડવાળાને બોલાવી લીધા હતા, એ લોકો એને તરત કંટ્રોલ કરી લીધું. અમે તો સૂઈ રહ્યા હતા અને એકદમ બૂમાબૂમ થઈ, અમે તો પહેલા માળે છીએ એટલે ઉતરીને અમે પછી ઘર લાઇટ બાઇટ બધું બંધ કરીને નીચે ઉતરી આવ્યા. ખોખરા વિસ્તારમાં આવેલા પરિશિખર ફ્લેટના ડકમાં આગ લાગતા આગ 6ઠા 7મા માળ સુધી પ્રસરી હતી અને આગ છે તે 3જા 4થા માળે લાગી હતી, પરંતુ આગ લાગતાની સાથે જ લોકો છે તે ભયભીત થઈ ગયા હતા અને આગ જોતામાં 3જા 4થા 5મા 6ઠ્ઠા અને 7મા માળ એટલે કે લગભગ 5 માળ સુધી પ્રસરી હતી, જેના કારણે લોકો ભયભીત થયા હતા. ફ્લેટની અંદર જે લોકો ફસાયા હતા તે કેટલાક લોકો ત્વરિત બહાર આવી ગયા હતા, લિફ્ટ બંધ કરવાના કારણે કેટલાક લોકો ફસાઈ ગયા હતા, પરંતુ સ્થાનિકો તેમજ ફાયર બ્રિગેડના જવાનોની કામગીરીના કારણે 18થી 20 જેટલા વ્યક્તિઓ કે જે આ આગની અંદર ફસાયેલા હતા, જે લોકો ગેલેરીમાંથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે, તેમને બચાવી લેવામાં આવે છે અને આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે ડક્ટમાં મોટી સંખ્યામાં વાયરો લાગેલા હોય છે, જેના કારણે ઉનાળાના સમયમાં આ પ્રકારની આગની ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે અવારનવાર આ જે વાયરો છે તેનું ઓડિટ થવું જરૂરી છે. જો ઓડિટ ન થાય તો આ પ્રકારની ઘટના બનવાની શક્યતા રહેલી હોય છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો વાત સુરતની કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારમાં મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. કેસર ભવાની સોસાયટીમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની. ફાયરની ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ તરફ વલસાડના પારડીમાં ગેસ લાઇનમાં ભંગાણથી દોડધામ મચી. સરોદીથી ડુંગરી તરફ જવાના રસ્તે ગેસ લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિકોએ આગ બુજાવી લીધી. આગ પર સ્થાનિકોએ જ કાબુ મેળવી લીધો. ગરમીના કારણે ગેસ લાઇનમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડથી આગની ઘટના સામે આવી રહી છે કે પારડીમાં ગેસ લાઇનમાં ભંગાણથી દોડધામ મચી હતી અને આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ તે આગને કાબૂમાં લઈ લીધી હતી. આપ આગના દ્રશ્યો પણ જોઈ શકો છો.
તો વડોદરામાં કાઉન્સિલરના પતિએ કર્મચારી પર જે હુમલો કર્યો હતો, જે હુમલાનો મુદ્દો હતો, તેમાં કર્મચારી પર કરેલા હુમલાના પડઘા કોર્પોરેશનમાં પડ્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓએ ઉગામ્યું છે હડતાલનું શસ્ત્ર. પાણી, ડ્રેનેજ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અને કાઉન્સિલરના પતિ સામે પગલાં ભરવા કર્મચારીઓએ માંગ કરી છે. હડતાલનું શસ્ત્ર નિપજાવ્યું છે, ત્યારે પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કર્મચારીઓ દ્વારા, અને સંતોષકારક નિરાકરણ નહીં આવે તો આ હડતાલ યથાવત રહેશે તેવું પણ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. જે માનો કે ચૂંટાયેલ પ્રતિનિધિ અને એમના હસબન્ડ તરફથી કરવામાં આવ્યું તે એક જવાબદાર વ્યક્તિ છે અને જવાબદાર વ્યક્તિ તરીકે ખરેખર કામગીરીમાં સાથ સહકાર આપવાનો, એમને કામગીરી કોર્પોરેશનના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે બધાને સહકાર આપીને કામ કરે, પણ આ બાબતે એમને જે અમારા કર્મચારીઓ હુમલો કર્યો ખૂબ જ દુઃખદ બાબત છે અને અમારી માગણી એક જ છે કે એમને જે અરજી કરી છે એમાં FRI નોંધાય અને એમાં એક ચોક્કસ નીતિ નક્કી કરવામાં આવે કે કર્મચારી પર વારંવાર હુમલા થાય છે, તો આવી હુમલા થાય તો એના ઉપર કોઈ સચોટ કડક કાયદેસર કાર્ય થાય તો અમારા કર્મચારીઓ થોડોક કામગીરી માટેની એક સંતોષ રહેશે. જે ઘટના ઘટી હતી એના સંદર્ભમાં આગળની પોલીસ કાર્યવાહી કરવા માટે અમે અરજીને એ બધી વસ્તુ કરેલું છે. ત્યાંથી કોઈ હજી નિષ્કર્ષ નીકળ્યો નથી, એટલે અમે જુદા જુદા સ્તરે રજૂઆત કરી રહ્યા છે અને અમારી રજૂઆત અને માગણી જે છે કે હવે પછીથી આવી કોઈ ઘટના ન ઘટે, અનુકૂળ વાતાવરણ મળે રહે, કર્મચારીને સાથ સહકાર મળે અને એક ચોક્કસ SOP બનાવવામાં આવે સરકાર લેવલથી કે કોર્પોરેશન લેવલથી. ચોક્કસથી મેયર સાહેબને મળવાના છે અને કામગીરી બંધ છે એમના પર ધ્યાનમાં છે, એટલે ઝડપથી આ બાબતે કોઈને કોઈ પ્રશ્નનો નિકાલ થશે. મારા સાથી કર્મચારી પર જે ફિલ્ડની સર્વિસ દરમિયાન હુમલો થયેલો છે તે બાબતે અમે સૌ એકઠા થઈને આગળ રજૂઆત કરેલી છે. અમારી માંગણી ફક્ત એટલી છે કે ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે કોઈ એક સોલિડ એક ચુસ્ત નિર્ણય થાય અને ચૂંટાયેલી પાક દ્વારા પણ અમને ભૂતકાળમાં બહુ સહયોગ મળેલો છે, પણ આગળ જઈને અમારી સુરક્ષાની ગેરંટી મળે તે બાબતે અમે કરીએ, કારણ કે ફિલ્ડમાં છોકરીઓ અધિકારીઓના કહેવાથી દિવસ રાત કામ કરતા હોય છે, તો એમની સુરક્ષાની જવાબદારી પણ બધાની જ છે. તો વાત નવસારીની કરીએ તો નવસારીમાં સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સોસાયટીના રસ્તા પર બેસી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. કાલિયાવાડી સ્થિત પુલનું નિર્માણ ચાલી રહ્યું છે અને વાહન ચાલકો સોસાયટીમાં પસાર થતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે કે વાહન ચાલકો સોસાયટીમાંથી પસાર થાય છે. શહેરની ટાગોરનગર સોસાયટીમાં આ વિરોધ નોંધાવવામાં આવ્યો. સોસાયટીમાં કાર સહિત વાહનો આવતા મહિલાઓ રોષે ભરાઈ છે. મહિલાઓએ વાહનો રોકીને રસ્તો બંધ કર્યો અને તંત્ર અન્ય જગ્યાએ રસ્તો આપે તેવી માંગ પણ આ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે અને સોસાયટીમાંથી વાહનો ના કાઢવામાં આવે અને અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ આ મહિલાઓ કરી રહી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટના ગોંડલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને SMCએ કાર્યવાહી કરી. SMC પોલીસ ત્રાટકી હતી અને ગુંદાળા ચોકડી પાસે સટ્ટો રમતા 4ને ઝડપી પાડ્યા છે, જેમાં 5 ફરાર થઈ ગયા છે. જુદા જુદા ફોન નંબરથી શખ્સો ક્રિકેટ પર સટ્ટો રમતા હતા અને SMCએ 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ત્યારે SMCએ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આ તમામ મુદ્દે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. તો કચ્છના મુન્દ્રા ખંડણી કેસમાં 4ની ધરપકડ કરવામાં આવી છે. કથિત પત્રકાર સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીને રેપ કેસની બીક બતાવવામાં આવતી હતી અને બીક બતાવીને મકાનના દસ્તાવેજ અને કાર પડાવી લીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુન્દ્રામાં ખંડણી કેસમાં આ 4ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કથિત પત્રકાર પણ સામેલ છે અને તેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં સરકારી વકીલની ઓળખ આપીને છેતરપિંડી આચરી. પોક્સો છેડતીના ગુનાના સરકારી વકીલની ઓળખ આપતો હતો. હાઈકોર્ટના સરકારી વકીલની ઓળખ આપીને છેતરપિંડી આચરવામાં આવી. વકીલ કાર્તિક પંડ્યાની ઓળખ આપીને 20,000 પડાવ્યા હતા. આરોપીને જામીન અપાવવા મદદ કરવા માટે રૂપિયા પડાવ્યા હતા અને મહિલાને શંકા જતા પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. મયંક સંઘાણી નામના ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તેની અટકાયત કરવામાં આવી છે. આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે. જે પણ કોઈને આવું થયેલું હોય
તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે. આ જે વિક્ટિમ જે છે એ વિક્ટિમના એકાઉન્ટમાંથી જે QR કોડ મોકલવામાં આવેલો છે એ QR કોડ આધારિત જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયેલા છે એ કોડ કોમના એકાઉન્ટમાં એ ડિપોઝિટ થયેલા છે. એના આધારે એમને બોલાવી અને આની એક ટ્રેલ લિંક આખી પ્રસ્થાપિત કરવા માટે ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલી રહેલ છે. તો જામનગરના ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3-4 યુવતી અને એક કથિત પત્રકાર દ્વારા તોડબાજી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. રેતી, માટી સહિતની ખનીજનું ઉત્ખનન કરી રહેલા વ્યક્તિઓ પાસેથી તોડબાજી કરતા હોવાની વિગતો સામે આવી છે. ફલ્લા ગામમાં બનાવટી ચેકિંગ કરતી વખતે ગ્રામજનોને શંકા જતા કથિત પત્રકારને આંતરી લેવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને 2 શખ્સોની અટકાયત કરી છે. ફલ્લા ગામે પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી માટી નાખતા ભરત દલસાણિયાનો આ શખ્સે વિડીયો બનાવીને બળજબરીથી 3000 પડાવી લીધા હોવાની વિગતો સામે આવી છે, જેને લઈ પોલીસે આ ટોળકી સામે ફરિયાદ કરી છે અને અન્ય કેટલા ગ્રામજનોએ આ ટોળકીએ નિશાન બનાવ્યા છે. તેની તમામ વિગતો મેળવવા માટે પોલીસે તમામની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. જિલ્લાના પંચાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ JCB અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરી અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે. તો આ તરફ રાજકોટમાં ખોડિયાર ડાયમંડના કારખાનામાં ચોરી થઈ. કારખાનાનો સેક્શન દોરનું લોક તોડીને ચોરી કરવામાં આવી. તસ્કરો 11,655 કાચા અને તૈયાર હીરા ચોરીને ફરાર થયા. ત્યારે પોલીસે આ ચોરી અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. ફરિયાદ દાખલ કરીને હવે આગળની તપાસ ચાલુ છે. હાલમાં તમામ ટીમો બનાવીને પોતપોતાની રીતે બધા કયા સમયમાં ચોરીને અંજામ પ્રયત્ન કરી રહી છે. કયા સમયમાં ચોરીને અંજામ આપ્યો હતો? રાત્રિના 20 થી 6 સુધીમાં રાત્રે 8 વાગે બંધ કરીને ગયેલા, સવારે 6 વાગે ગયા ત્યારે બનાવ જાણ થઈ. જામનગર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ત્યારે જિલ્લાના 60થી વધુ નાગરિકોને બેન્કિંગ ફ્રોડમાં ગયેલી 1,21,00,000ની રકમ પરત કરી છે. જેમાં 3 મહિના દરમિયાન સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોનો સંપર્ક સાધીને તેની બેંક માહિતી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ અરજદારોના ફ્રોડમાં ગયેલા રૂપિયા પાછા મળે તે માટે અદાલતના હુકમથી તેમના રૂપિયા પરત કર્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરી થકી ભોગ બનેલા પરિવારોમાં ખુશી વ્યાપી ગઈ હતી. મેં ગોઈતી હતી, ડેલીની એજન્સી હતી, બટ એ એક ફ્રોડ હતી. મને ત્યારે ખબર પડી જ્યારે મેં એની કમેન્ટ લિંક્ડઇનમાં વાંચી હતી. એન્ડ એના પછી જેમ મને ખબર પડી એમ તરત જ મેં જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો કોન્ટેક્ટ કર્યો એન્ડ એના પછી લોકોએ મારી પ્રોસેસ કરી એન્ડ વિધિન 15 to 20 days સમથિંગ એમાં કોર્ટનો ઓર્ડર પાસ થઈ ગયો, એને સબમિટ કરી દીધું અને વિધિન 20 days મારા પૈસા બી પાછા આવી ગયા હતા. એમ દ્વારા અલગ અલગ સમયે જેટલા પણ છેતરપિંડીમાં ફાઇનાન્શિયલ ફ્રોડના કે અલગ અલગ ક્રાઇમ છે રજીસ્ટર થયેલા છે એ તમામના આધારે તપાસ કરીને જેટલા પણ બેંક એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ થયેલા હોય અથવા તો જેમાં નામદાર કોર્ટ દ્વારા હુકમ મેળવવામાં આવેલો હોય કે પૈસા પરત કરવા બાબતનો એ તમામ હુકમો મેળવી અને એ તમામની બેંક ડિટેલ્સ મેળવી અને લગત અરજદારોને અંકે કુલ રૂપિયા 1,21,22,402 રૂપિયા પરત અપાવેલ છે. તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબા જયંતિ નિમિત્તે આજે પોરબંદરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રશાસન દ્વારા કીર્તિ મંદિર ખાતે કસ્તુરબા જયંતિના અવસરે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કલેક્ટર સહિત કર્મચારીઓએ પ્રાર્થના સભામાં હાજરી પણ આપી હતી. એટલે આ એક જ કેમ્પસમાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા 3 મેમોરિયલ અલગ અલગ વિભાગ પાસે છે. આ ત્રણેય મેમોરિયલનું એક વિશાળ કેમ્પસ બને, આખો કોરિડોર બને અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પરિસરની મુલાકાતે આવતા લોકો છે એક આગવો સંદેશો લઈને જાય. એ માટે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી અહીંયા ગાંધી કોરિડોરનું જે રચના કરવા માટેનું જે બજેટમાં ફાળવણી થઈ છે. પૂજ્ય ગાંધીજીના ઘર પર કીર્તિ મંદિરમાં 5,000 પ્રવાસીઓ દરરોજ આવે છે, પરંતુ પૂજ્ય બાના ઘરે 5 પ્રવાસીઓ પણ જતા નથી.
એની પાછળનું શું કારણ હોઈ શકે એ ખબર નથી, પણ પ્રશાસનને વિનંતી છે અને આપણે સૌ સાથે મળીને એવું કરીએ કે કારણ કે પૂજ્ય ગાંધીજીના જેટલી પણ પ્રસિદ્ધિ છે એની પાછળ પૂજ્ય બા રહેલા છે. તો ઊંઝા એપીએમસીમાં રાજસ્થાનથી આવતા ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનથી જીરું, વરિયાળી અને ઈસબ ગુલ જેવા પાકો વેચવા ઊંઝા આવતા ખેડૂતોને આરટીઓ અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. આ સમસ્યાઓને લઈને ખેડૂતોએ ઊંઝા એપીએમસી ખાતે એક રજૂઆત કરી છે, જેમાં તેમણે એપીએમસી તેમજ સરકાર અને સંબંધિત અધિકારીઓને આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે વિનંતી કરી છે, જેથી તેઓ સરળતાથી પોતાના પાકને વેચી શકે અને કોઈ અડચણરૂપ તેમને ના થાય. હરેક ચોકડી ઉપર રાત્રે 1 વાગે ને 2 વાગે ઊંધી રાતના હેરાન કરે અમને બધાને. બીજા ભાગે 200-300 રૂપિયા 500 રૂપિયા એન્ટ્રી આપો, નકા ચાલાન બનાવો કે તમારો તો ચાલાન બનાવ્યો, રાતે 10-12 ગાડીઓનું ચાલાન બનાવે. પાલનપુર ટોલ ટેક્સ ઉપર ખેમોડા ટોલ ટેક્સ મને હેરાન કરે છે, કોઈ આપણે આઈટીઓ જૂની આઈટીઓ ઉપર નજીક હેરાન કરે છે, અને સિદ્ધપુર અને જગાણા અને ત્યાં બધે હેરાનગતિ અમારી હોય છે. 500 રૂપિયા એન્ટ્રી માગે છે, પછી ચલણ બનાવી અને નકર વેમો આપી દે, તમારે કંઈ આપવો પડશે એવું બધી વાત કરે. 8 થી 13 હજાર રૂપિયા અમારે ચલણ બનાવીએ. હવે ચલણ હવે ખેડૂતો સાથે ના હોય તો શું લે, બેહારના કરે, અમારે એકલાને માલ વેચવા આવવાનું. તો આ તરફ બનાસકાંઠાના દાંતામાં ફરીથી ગેરકાયદેસર ઉદ્યોગો શરૂ થયા છે, જેના કારણે પ્રદૂષણ અને ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે પ્રદૂષણના કારણે અંબાજી આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે. આ ગેરકાયદેસર ઉદ્યોગો ધમધમે છે, ત્યારે ઉત્તર ગુજરાતના એક મોટા રાજકીય નેતા અને બનાસકાંઠાના પૂર્વ કલેક્ટર આ ધંધામાં પડદા પાછળ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ગેરમાર્ગે ચાલે, પ્રદૂષણ થાય છે, બધું આબા જવામાં તકલીફ પડે અને અત્યારે આ બધું ધુમ્મસના કારણે પ્રદૂષણ થઈ ગયું. આ ધુમ્મસના કારણે સંઘવાળા બહુ નરસ આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં અંગદાનની જાગૃતિનો સંદેશ આપતી 351 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટરો, પ્લેકાર્ડ અને બેનરો દ્વારા પ્રવાસીઓને જાગૃત કરાયા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. ત્યારે સૌપ્રથમવાર અંગદાન માટે જાગૃતિની નર્સિંગ એસોસિએશને પહેલ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું એક આ ઐતિહાસિક સ્થળ છે. અહીં વિદેશથી, દેશથી અને રાજ્યમાંથી અનેક લોકો આવે છે. ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજે અમે 401 મીટર સાડી સાથે અને એના પોસ્ટરો સાથે આ અંગદાન એ મહાદાનનો સંકલ્પ લઈએ છીએ અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ ને ઓર્ગન મળે છે એટલે આખા પરિવારની અંદર એક પરિવારનું કોઈ વ્યક્તિને જ્યારે નવું જીવન મળતું હોય ત્યારે જે આનંદ હોય છે એ અલગ પ્રકારનો હોય છે. અને આની માટે જનજાગૃતિ થાય એ માટે લગભગ 400 મીટરથી વધુ આખી સાડી લગાવીને, અને આ વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે, અને જ્યારે દેશ વિદેશથી પણ પ્રવાસીઓ આવતા હોય ત્યારે આ કાર્યક્રમ જે એમને કર્યો છે એમની માટે હું એમને શુભકામનાઓ પાઠવું છું. તો આ તરફ ગાંધીનગરમાં હાટકેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિસનગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું. સેક્ટર 22થી શરૂ થયેલી યાત્રા શહેરભરમાં ફરશે. ટ્રેડિશનલ પહેરવેશમાં નાગર સમાજના લોકો પણ જોડાયા. છેલ્લા 25 વર્ષથી હાટકેશ યાત્રાનું આયોજન કરાય છે. એમએલએ અમિત ઠાકરે નાગર સમાજને અભિનંદન પાઠવ્યા. ગાંધીનગર ઉત્તરના એમએલએ રીટાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. આજે ગુજરાતભરની અંદર ગુજરાતભરના નાગરો હાટકેશ દાદાની જન્મ જયંતિ નિમિત્તે હાટકેશ યાત્રાનું દરેક જુદા જુદા નગરોમાં અને શહેરોમાં આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે ગાંધીનગરની અંદર પણ આજે હાટકેશ યાત્રાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અહીં સેક્ટર 22 રંગમંચથી નીકળશે. પંચદેવ મંદિર જશે, ત્યાંથી પછી વૈજનાથ મહાદેવ, પછી ત્યાંથી આગળ આપણે સ્વામિનારાયણ મંદિર તેવી સેક્ટરમાં, ત્યારબાદ સોમનાથ મહાદેવ બ્રહ્મભવન ઉપર જશે, પછી ભુવનેશ્વર મહાદેવ મંદિર અને નરસિંહ મહેતા ગાર્ડન થઈ અને શિવશક્તિ મંદિર, ત્યાંથી યાત્રા પૂર્ણ થશે. આ રજત જયંતિ વર્ષ નિમિત્તે આજે ગાંધીનગરમાં જે યાત્રા ફરવાની છે, અવશ્ય એ સમાજની અંદર અન્ય બીજા બધા સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકાય અને જે કામ એમના મનની અંદર બધા ધારેલા છે, જેના કારણે એ સમગ્ર રાષ્ટ્રનું હિત થાય, એના માટે એ લોકો જ્યારે નીકળે છે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તા સહિતના વિકાસ કામો માટે અંદાજે ₹634 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી, જેમાં વિસાવદરમાં રોડ રસ્તા માટે અંદાજે ₹259 કરોડ ઉપરાંત ₹55 કરોડના ખર્ચે નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે. સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં કુલ 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું.